હવે પછી થાય એટલા માવો ખાવામાં આવશે. નામ છે નૈતિક. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ચલો આપણે નવી સફર ઉપર ફેરવા નીકળી ગયા છે ને આજે જવાનું છે સીલ ગામની અંદર, કારણ કે ત્યાં સંતવાણીનું ભવ્ય આયોજન કરેલું છે અને મારી સાથે આવવાના છે. અત્યારે બેઠો છે પ્રભાત મારી વાહે ને ગામમાંથી આપણે આવ્યા છે શૈલેષ કુમાર અને રામજીભાઈ બંને. ઓહો, આ અમારું તળાવ તો સુકાઈ ગયું. ઓહો, ઘણી બધી વાટ જોઈ પછી આવ્યા હો ભાઈ રામજીભાઈ ને અમારા શૈલેષભાઈ. તો જો અમારી એની અદાજ કંઈક અલગ પ્રકારની છે. હવે એનાડી જઈને બતાવો કે એટલી ભાઈ વાર કેમ લાગ્યા. તમારે અડધી કલાકથી અમે રાહ જોતા હતા. આમ થોડું શૈલેષભાઈ છે ને આમ ને આમ ફરી ગયા છે. હવે ખબર નથી પડતી કયા કારણથી પહેર્યા છે, પણ એમ કે મારું મુખડું જોવું હતું. જોઈ લે ભાઈ, અમારું મુખડું જોઈ લીધું. અમારા રામજીભાઈ ગાડી ચલાવે તો ફટાફટ સીલ પેલા પહોંચી જાય, પછી આગળની વિધિ. સીધા પહોંચી ગયા હતા આપણે સીલ, જ્યાં આપણે સંતવાણીનું આયોજન હતું. ત્યાં આયોજન તો સરસ મજાનું છે. હા ભાઈ કે પેલા માવો ખવાશે પછી ટેબલ ગોઠવાશે. પ્રભાત મને જોઈને હસમાં જ લઈ ગયો, ખડખડાટ. ગાડીમાંથી બધું મારો સામાન કાઢી લીધું, વ્યવસ્થિત કરે છે રામજીભાઈ. બધું એનું કાઢી લીધું. હું થોડું ફટાફટ કામ કરી લઈએ ભાઈ. યાર બધું કરતું સીધું શૂટિંગ કરવા ચાલો ને અમે અમારો સેટઅપ મારીને બેસી ગયા છે યુટ્યુબમાં લાઈવ કરવા માટે. સાથે અમે અમારા ધર્મેશભાઈ આવી ગયો. આમ કરી દેવેલા તારે કમબેક કરવા અમારે ધર્મેશભાઈ આવી ગયો. સાથે અમારા કોણ કલાકાર છે? શૈલેષ ચોટે રામદાસ, નૈતિક વ્યાસ. એટલે નૈતિક વ્યાસ છે તો એને અમે સેટઅપ મારીને બેઠા છે. અમારી સાથે અમારે શૈલેષ પણ છે ને આમથી આમ આટા મારે છે. ભલા આમથી આટા મારે. શૈલેષભાઈ આવી ગયા. આ બધું થોડોક દૂર છે તો અમે છે ને પ્રોગ્રામ કરીએ સ્ટાર્ટ ફટાફટ. હવે આપણે છે ને બ્રેક પડી ગયો છે. આપણે શું નામ છે નૈતિક વ્યાસને આપણે રજા આપી થોડીક વાર આરામ કરીએ, કારણ કે થાકી જાય ને ગાઈ ગાઈને. એટલે અમારે શૈલેષ કે ભાઈને વાર છે એટલે વાંધો ને આપણે રહેવા દઈએ, થોડીક વાર આરામ કરવા દઈએ. પછી પોપ ઓરામનું કરી દીધું અમે ધબકડો પૂરું કરીને આ બધો સામાન ફકલી લઈએ. ગાડી માતો નથી એટલે માન કરીને જગ્યા કરે છે અમારા રામજીભાઈ. અને નીંદરમાં અમે ઘેરાણા છે ફૂલ, કારણ કે થોડીક પણ એટલો ટાઈમ મળે ને તો તારે સુઈ જાવ એવો મોકો છે, પણ ટાઈમ એટલે સુઈ જાય ફટાફટ એટલે વાર લાગશે. પણ સહેલું આ બધી ફકલી લઈને પછી ખબર